આદરણીય વૈષ્ણવોએ કંઠી ક્યારે બદલવી જોઈએ તેના વિશે ખૂબ જ મહત્ત્વની માહિતી આપવામાં આવી છે. કંઠી એ માત્ર તુલસીની માળા નથી, પરંતુ તે આપણા વૈષ્ણવ સ્વરૂપ અને ઠાકોરજી સાથે જોડાણનું પ્રતીક છે. વૈષ્ણવોએ નીચે દર્શાવેલી પરિસ્થિતિઓમાં પોતાની કંઠી બદલવી જોઈએ. પવિત્ર એકાદશીના દિવસે દરેક વૈષ્ણવે એકાદશીના દિવસે કંઠી અવશ્ય બદલવી જોઈએ. ગ્રહણ પછી, જ્યારે ગ્રહણ, સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ થાય ત્યારે ગ્રહણ પૂરું થયા પછી સ્નાન કરી નવી કંઠી ધારણ કરવી જોઈએ. સૂતક કે પિંડોરા, ઘરમાં સૂતક અથવા પિંડોરાની અવસ્થા સમાપ્ત થાય પછી પણ કંઠી બદલવાની છે. મૃતદેહના સ્પર્શ પછી, જો ક્યારેક કોઈ મૃતદેહને સ્પર્શ થઈ જાય છે તો તેના પછી સ્નાન કરીને કંઠી ધારણ કરવી જોઈએ છે. કંઠી આપના વૈષ્ણવોની જીવનની પવિત્ર ઓળખ છે. જો તમારા મનમાં અને લાગતો કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં પૂછી શકો છો, અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીને આ માહિતી અન્ય વૈષ્ણવ સાથે શેર કરવા વિનંતી કરવામાં આવી છે.